टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अब જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું સમાચારોની। સુરતમાં ફરી એકવાર નબીરા બેફામ બન્યા છે। યોગી ચોક વિસ્તારની આ ઘટના છે જ્યાં નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી। પાર્ક કરેલ કારને નબીરાની કારે ટક્કર મારી અને અકસ્માતની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે। રોડની સાઈડમાં પાર્ક કરેલ કારને અડફેટે લીધી છે। અકસ્માતમાં અન્ય બાઇકો અને કારને પણ નુકસાન થયું છે। અકસ્માત સર્જી કાર ચાલક નબીરો કાર મૂકી ફરાર થયો છે। ઘટના સ્થળે નબીરાના વાલી આવતા હોબાળો મચ્યો। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સંવાદદાતા બળદેવ સુદાર ફોન લાઈન પર છે। બળદેવ, નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના છે, કોણ છે આ શખ્સ અને શું આખી ઘટના સર્જાઈ હતી? સુરતની વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા 10-15 દિવસથી સતત અલગ અલગ વિસ્તારોની અંદર જે કાર અકસ્માત, બાઇક અકસ્માત અથવા તો જે અલગ અલગ ટ્રકોના અકસ્માતની જે ઘટનાઓ છે તે સતત સામે આવતી રહી છે। અકસ્માતના કારણે અનેક લોકોના જે છે જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે, છતાં પણ લોકો છે તે સુધરવાનું નામ નથી લેતા। આવી જ એક ઘટના છે સુરતના જે વરાછા યોગી ચોક વિસ્તારની ઘટના બની છે કે એક જે કાર હતી તે પાર્ક કરેલી હતી અને તે દરમિયાન એક યુવક જે છે આ કાર ફૂલ સ્પીડે લઈને આવ્યો હતો અને જે કારને ટક્કર મારતાની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો। પણ સદનસીબે અકસ્માતની અંદર કોઈ મોટી જાનહાની થઈ નથી, પણ જે રીતે આજે યુવક દ્વારા જે કારને અકસ્માત સર્જી અને કાર મૂકી અને ફરાર થઈ ગયો હતો, જે દરમિયાન લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને તાત્કાલિક આજુબાજુના લોકો પણ ભેગા થયા હતા। સાથે જે કારના માલિક હતા તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકો સાથે ઘર્ષણ પણ થયું હતું। ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। આખી ઘટનાની આજે CCTVમાં કેદ થયા છે। એટલે સુરતની વાત કરીએ તો સુરતની અંદર આ રીતે અકસ્માતની જે ઘટનાઓ બની રહી છે, ફૂલ સ્પીડે જે કાર ચલાવતા હોય છે, બાઇક ચલાવતા હોય છે, તેના કારણે રાહતદારીઓને ભોગવવાનો વારો આવતો હોય છે। એટલે આવા ઇસમો સામે અથવા તો ટ્રાફિક પોલીસ દ્વારા જે કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે। જી બિલકુલ બિલકુલ બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર।